કે આપણું ધ્યાન ધ્યાન છે એ એક આધીનતા છે. માણસનું ધ્યાન બહુ આધીનતા કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. જો એને આધીનતામાં આવે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ કે પૂજા મૂલમ ગુરુ પદમ. ભાઈ પૂજા મૂલમ ગુરુ પદમ કે મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ કે મૂલમ ગુરુ. ગુરુની કૃપા જો પૂર્ણ આપણને થઈ હોય તો માણસની જે બુદ્ધિ છે એ બ્રહ્મ બને, નકર બ્રહ્મ બનતી નથી. ભાઈ કારણ કે એના કલ્પનાના ઘાટ જ એવા છે કે તમે કલ્પના જે વિચારધારા છે એ એક વિચારધારા હજી વિરામ ન પામે તો બીજાનો જન્મ થાય છે. હવે આપણે એક સમુદ્રને ઓળખીએ છીએ પણ આ દેહની અંદર એવા 7 સમુદ્ર છે. અને જે સંતોએ તાર જે બતાવ્યા છે મહાસાગરમાં છે. ભાઈ નાભી પરા છે એ મહાસાગર છે. એમાં અમૂલક રત્નો પડેલા છે, એકની અમૂલક કે જે તમે જે ભૂમિકા કોઈ દિવસ જોઈ ન હોય, કે જે ભૂમિકાની કોઈ દિવસ તમને ખબર ન હોય, એવી ભૂમિકાના અનુભવ આપણને થાય કે ઓ મારા ગુરુ મહારાજે આવી વસ્તુ મને અણમોલ આપી, આના હું મૂળ સમજી ન. હવે આ 7 શાયર છે આપણા, આ જે 7 દુવારો છે, 7 ભૂમિકા છે. હવે 7 ભૂમિકાની અંદર જેને આપણે જે સંતોષ એના ગુણગાન ગાઈ રહ્યા છે. ભાઈ 7, 8 અને 9 નવે જે સોહમ કહેવામાં, જેને સોહમ નામ બતાવ્યું છે કે જે સોહમ. ભાઈ પણ જ્યાં સુધી એનો નિજ આનંદ છે એ આત્મા અનુભવ આદિ પુરુષ છે એ કે ઓહમ તને સોહમ કહાવે. ભાઈ ઓહમ બી કે તને સોહમ કહાવે. એ પેગંબર કોઈ દિવસ નિંદ્રા ન હોય કે જો જેને આ નામની અખંડ ધૂન લાગે. ભાઈ અખંડ ધૂન માણસને લાગે તો એને નિંદર આવતી નથી, કારણ કે જે એમાં 10મા સોહમ સાર તો ધૂન લાગે તો ઓળખાય, નકર એ 10મા સોહમ છે એ આ દેહમાં નથી. ભાઈ 10મો દુવાર છે યાદ. હવે 10મો દુહાર છે એ એની શાન હોય છે, સંતો એની શાન બતાવે. ભાઈ તમારામાં મારામાં ઘટોઘટમાં એ વ્યાપી રહેલો છે, ઈશ્વર છે ને કહી. એના માટે સંતોએ કબીર સાહેબે કીધું છે કે કબીર એ છે એક કબીર કુવા છે. ને આમાં 900 નાડી પનહાર છે કે કબીર કુવા એકે પનહારી છે અનેક. એ કે બર્તન ન્યારા ન્યારા. ભાઈ કે પાણી શબ્દ બર્તન ન્યારા આ 900 જે નાડી છે એ જે તમે શબ્દ બોલો છો પણ શબ્દ તમારે નથી સાંભળવો પણ એ સાંભળી ભાઈ પકડી લે છે. હવે પકડી પાણી શબ્દ ને એક જ છે, પાણી અલગ નથી. ભાઈ પન્યારીઓ અનેક છે પણ જેને સદગુરુ શાન સમરણ ની અંદર જેનો એવો શુદ્ધ ભાવનું પ્રાગટ્ય છે. શુદ્ધ ભાવ છે કેમ કે આપણે શુદ્ધ વસ્તુમાં કાંઈ પણ હાલે નહીં. શુદ્ધ વસ્તુ છે એમાં કાંઈ પણ હાલે નહીં. એમાં એ શુદ્ધ ભાવ છે ઈશ્વર છે. કોણ છે? શુદ્ધ ભાવ ચા સિવાય તમને કોઈ દિવસ માણસના એમાં ભગવાનનું રૂપ જોવાનું શું છે? માણસ છે એ સારો સમુદ્ર બ્રહ્મ શાયર ભર્યો એ માણસ છે. એ બધા બ્રહ્માંડો એવા છે કે તમામમાં ઈશ્વરનો વાસ છે. ભાઈ તમામ ઈશ્વર સ્વરૂપ છે, ભગવાન સ્વરૂપ છે. હવે એને ઓળખવા માટે સંતોએ કીધું કે ભાઈ કબીર કુવા એકે પનહારી અનેક બર્તન ન્યારા ન્યારા પાણી શબ્દ. હવે આ એક કરીને સમજીએ કે આનંદ રૂપ ને માણી. આનંદ રૂપ છે પોતે પોતાના એમાં મસ્ત રહે, પોતાના એમાં અહીં લે, પોતાના એમાં રોઈ લે, પોતાના એમાં પાછો એ વિશે.
આનંદરૂપ છે. પણ આવા આનંદ રૂપને પામતા શેષ અને સરસ્વતી ગુરુના ગુણ ગાતા એ પણ ઉભા રહી ગયા છે. તો ગુરુનો ગુણ આપણને ગુરુનો કેવો એવો ને લક્ષ્ય બતાવ્યું કે તમામ દેવી દેવતા પીર પેગંબર કોઈ પણ દેવ તમામથી ગુરુ પર. હવે આવું જેને નામ મળ્યું હોય અને ઈ નામને આપણે બોલીએ એટલે તમારે ઈ નક્કી કરી લેવાની ભાઈ તમે જે ખોટો બકવાસ કરો તમે તમારી જિંદગી ઓછી થઈ જાય. શું છે તમારે એવું ન માનવું? આજે તમારા શ્વાસ તમે બોલો છો એની માથે જ તમારી માણસની જીવન દોરી છે. શું છે પહેલાના ઋષિ મુનિઓ કે પહેલાના માણસની લાખ વર્ષની આયુષ્ય હતી, નાથી 1000 વર્ષની આયુષ્ય થઈ, નાથી 500 વર્ષની થઈ, 100 વર્ષની થઈ, પસાઈ આવી ગયા. શું કામ થઈ ગયું? જાથી ઉઠી નાથી પાસા નીંદર જા સુધી ન કરી તા સુધી આપણે ખોટું કરીએ ભાઈ. આપણે ખોટું બોલવું, ખોટું વિચારવું, ખોટું અનુભવવું, ખોટું સાંભળવું અને ખોટા ઘાટ ઘડવાને, ખોટા સંકલ્પ વિકલ્પને આપણે વિદારવાની. આપણી આયુષ્ય આપણે જ ખાઈ રહ્યા છે. હવે આપણી પોતે માણસ ધારે ખોટું બોલવું નહીં, ખોટું વિચારવું નહીં, ખોટું કરવું નહીં, ખોટું સમજવું નહીં, કોઈ પણ ખોટાને અપનાવવું નહીં. એટલે તમે સત્ય બોલતા તમે પોતે બોલશો એટલે એવું તરત થાય, તમને ખબર પડી જાય ભાઈ. એટલે સંતોએ કીધું છે કે ભાઈ સત્ય વસ્તુ નામ ગુજારા છે. શું છે આપણે કોઈ પણ મજૂરી ગયા હોય તો એ આપણને ખબર છે મજૂરી હાજે અમને મળશે, પણ આમાં એવું નથી કે હાજે તમને મજૂરી મળશે. આમાં પહેલા એ કે 300 રૂપિયા, 500 રૂપિયા કે 1000 રૂપિયા રોજ માણસની મજૂરી હોય, હાજે મળી જાય. હવે આમાં કોઈ એવો આધાર નથી, કોઈ એવો ઠેકો નથી કે હાજે તમને 500, 200 કે 1000 મળશે. આમાં તો તમે ભજન કરશો તો માણસો કે એટલે આમને ભજન કીધમાં છોકરા ખીચડી વિના ના રહે. પછી ભજન નહીં કરો તો કોક એમ કહે કે હવે આ ગુરુ મહારાજ માં છે, ગુરુદેવ માં છે, અને આ ભજન ને કરતા ગુરુ કયો માર્ગ છે ભાઈ. એમ કરીને માણસ ફરવા નીકળી જાય બિચારા, તો એ કે આ તો ફરજિયાત થઈ ગયા છે. જેમ તમે પૈસાની બરબાદી ન કરો, પૈસાને પકડી રાખો તો કે આ હવે શીખણાથી ભાઈ. આ જગત છે ભાઈ. જગત તમને જેટલું ભજન કરશો એટલો તમને ઓલા કેમ આ કૂપડામાં કાકરા નોખા પાડી દે એમ તમને સદગુરુ મહારાજ સંસારથી નોખા પાડી દે. પણ એમાં તમે હસ્યો ભાઈ. નકર આ તમારો એકય તાર તૂટે એમ નથી, કારણ કે કાકામાં, કુટુંબમાં, મામામાં, ફૂઈમાં, મોહાળમાં, હાહરામાં, આ સમાજમાં બધે તમારી સુરતા છોટી ગયેલી ભાઈ. માણસ છીએ ને આપણે. હવે આપણે એક માણસ હોય, આપણે કેટલાય નામથી તો આપણે પોતે આપણે નિહાળતા હોય. હવે આપણી સુરતા કોક આવો કે હારે મોઢે બોલાવે તો આપણી સુરતા ના છોટે ભાઈ. હવે આમાં તમામમાં રહીને હાવ નિર્મળ થી જો પાછું નીકળવું હોય તો સદગુરુની શાન છે. શું છે ભાઈ? નો તમને ઘરના સમજીએ કે નો તમને કુટુંબ કબીલા સમજીએ કે નો તમને સારો જગત સમજીએ, તમને સમજી કોણ કે તમારો ગુરુ એક જ સમજી કે ભાઈ. એ સિવાય તમને કોઈ સમજી કે. એટલે કીધું સંતોએ કે ભાઈ ગુરુ ને શિષ્ય દોનો એક જ ડાળના પક્ષી છે ભાઈ. આપે એકેલા એવા ને એકેલા ઉડી જવાના છે, કારણ કે ગુરુ શિષ્ય દોનો આશા પ્રત્યેક ઘટમાં જ્યોત પ્રકાશ.
જ્યોત પ્રકાશાય એટલે કોઈ તાપ કે આ ધુવાડા કે કોઈ થતું નથી. જ્ઞાન રૂપી પ્રકાશ છે ભાઈ. અને ઉર્જા રૂપી શક્તિ છે. બ્રહ્મ શક્તિ તમારી જે બુદ્ધિ છે એ ઉર્જા રૂપી બુદ્ધિ છે, એ જ ઉર્જા શક્તિ છે ભાઈ. અને ઈ આ શ્વાસ ને ઉશ્વાસ બે ને અડે ને તો એમાંથી અવાજ થાય છે. અવાજ જે થયો ને એમાંથી થાય. આની જો કોઈને ખબર પડી જાય તો ઈ પોતે એની બુદ્ધિ પોતે ભજન ઈ જ કરે છે, પોતે ઈ ભજન કરે છે. કારણ કે વૃત્તિ ને પ્રવૃત્તિ, વૃત્તિ છે એ નિવૃત્તિની શાન છે, પ્રવૃત્તિ છે એ પાછી ઘેરે નથી આવતી. નામ સ્મરણ સિવાય આવતી નથી ભાઈ. એ નવે ખંડમાં આટામાં ભાઈ. એ કે ગુરુજી તમે એસી કી જેસી કરે ની કોઈ, સાતો દીપ નવખંડ મેં તમારા પલ્લા પકડે ની કોઈ. આધિ વિયાધિ ને ઉપાધ્યા તેણે ત્રિવિધિ ના તાપ. આ તાપની અંદર જીવ રાજા આત્મા પોતે જગીરા છે ભાઈ. આને કાઢવા માટે તુહી નો તાર આવ્યો છે. અને બારા તુહી કે તું આમાંથી બારો કાઢ. હવે આમાંથી તમે એને બારા ન કાઢો તો આપણે પોતે જ આત્મા હત્યારા છે. આપણે આપણાનું પોતે આત્માનું નું સારું કરીએ, એ બીજાનું તો ક્યાંથી સારું કર્યું ભાઈ. પોતે જ આત્મા હત્યારા છે. હવે આની માટે કોઈ એવું કષ્ટી નથી કે એવું બની શકે એવું નથી કે આ વસ્તુ કોઈ કરી ન શકે ભાઈ. માણસ ધારે તમતોડ મહેનત પણ કરી, કામ પણ કરીએ કે, અને તમતોડ સેવા સમરણ ને ભજન ભાઈ. જેની પાસે સેવા હોય, સમરણ હોય ને ભજન હોય ભાઈ, આ એક એનું માઇન્ડ છે જ્ઞાનનું. પછી આ ત્રણ વસ્તુ કરે એટલે પેલું જ્ઞાન આવે, આધીનતા આવે ને જ્ઞાન લાગે. આ જે આ ચાર ત્રિકુટીના ચારે તાળા છે. પછી આધિ વ્યાધિ ને ઉપાધિ જે છે, આધિ છે એ એક પ્રાણનું મૂળ છે. શું છે ભાઈ? જેના તાર જે અવલ કવલ સાધનાના તાર બાંધેલા છે, એ આધિ છે. યાદ શક્તિ હતી છે અને રહેવાની છે. આદિ પુરુષ છે. કારણ કે જે નિર્ગુણ છે ને કહેવામાં, જેનો ગુણ મળેલો નિર્ગુણ છે ભાઈ. પછી વ્યાધિ, આધિમાંથી ઉત્પન્ન થી વ્યાધિ. માણસ કાયમી જપતો જ હોય, કાયમી જપતો જ હોય. પૂછો કે ગુરુ મહારાજ ની દયા કૃપા થઈ ગયા? હા. એ કે શાંતિ છે બાપા? એ કે હા આનંદ છે. કહેવાની છે બાપા. જ્યાં સુધી ઘરમાં ન જવાય ત્યાં સુધી ખાલી કહેવાની. પછી જેને આપણે કહી હોય યાદી, યા દેહની બારી છે. આને તમે નીચે લાવો એટલે એક ગુણ મહિલો ગુણ થઈ જાય, નિર્ગુણ ભાઈ. આ સ્વરૂપ એક જ, જેને બ્રહ્મા વિષ્ણુ મહેશના તેની ગુણો છે ભાઈ. હવે આ ગુણને લય કરવા માટે માણસ ત્રણેય ગુણમાં કાયમિક રમતો હોય એવું નહીં રાખવાનું. કોઈ કાયમિક ને માટે માણસ ખાલી 4 પોર હુવે, એમાંથી એને નીંદર 2 પોર આવતી હોય કે 3 પોર આવતી હોય, બાકી આ ત્રણેય ગુણ એને એમાં રમતા. પણ એમાંથી જો સદગુરુની શાંતિ ચાલે, ગુણના ઘરમાં જો તો આ હું છે ને એ નીકળી જાય. હું જો નીકળી જાય ને એમાંથી તું પૂરણ ફૂટી જાય. એમાંથી અનેક રાગ કારણ કે જેને સંતોએ કીધું કે તારી કળા તો મેં જાણી, તારી અકળ કળા એ કે કળવા માનવું. એ અવાજની વાત કરી. શું કીધું? એમાંથી એવા અનહદ અવાજ આવે છે ભાઈ. એક અવાજ ની અનહદ. નાંદ ને બુંદ નો આશય વિસ્તાર. કારણ કે જે બુંદ છે આ જગત છે, નાન છે સદગુરુના બાળક છે ભાઈ. અને સદગુરુના બાળક છે એ સમજીએ કે નાંદ 10મો, સોહમ એ દુવાર 12 છે. એને સંતોએ 10મો દુવાર. હવે 10મા દુવારની જેને ભાન થાય, નાભી પરા, એટલે આ નાભી છે એક સુરતા નિશાન છે. પણ એમાં જો કોઈ આમ 10મા સોહમ નું ધ્યાન લગાવે
તો આ શબ્દ તુહી 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 જ્યાં તસવીર ઠેરાય ના એ ગાજી હોશે ભાઈ. શબ્દ છે એ બ્રહ્મ છે, શબ્દ છે એ માણસનું એક જ જીવન છે, અને શબ્દ છે એ પોતે જ માણસ ભાઈ. એ જ એનું બીજક છે ભાઈ. નર હોય કે પુરુષ હોય, નારી હોય કે પુરુષ હોય, એનું બીજક જ એ છે. એટલે કીધું કે ભાઈ સંત સટકું લાગ્યા વિના કે અમારી જે તાર કે ઈળ માંથી ભમરી બને તો નર માંથી નારાયણ બનતા કેટલીક વાર. હવે નર હોય એ નર બીજક છે, એ શબ્દ બ્રહ્મ છે. હવે એમાંથી વાર લાગે એવું નથી, પણ માણસને આ કલમ સમજાઈ જાય તું કલ પઢવાનું એને સમજાઈ જાય તો એની વાત છે. કલ સમજાય નહીં તો માણસ વિમળ વિમળ થઈ ને પોતે દેહમાં મુસ્કરાયા કરે, કારણ કે મુસ્કરાય કરે ને મુંજાયા કરે કે ભાઈ આ ભજન આવું મળ્યું, મને કઈ ખબર પડતી નથી, મને સે ભાઈ અને પાઠથી માણસ. એમાં આખા ભગતે તો એવું કીધું કે ભાઈ હરિભજન કે જે ઘરે ન હોય ભજન કીર્તન કે સંતના વાસા ભાઈ, એ ઘરે દિવસ આઠમે અને કાયમ સંસાર, કાયમ એક જમ રૂપી ડેરા કાયમ સંસાર. કારણ કે જે ઘરે ભજન સત્સંગ સંતના નો હોય વાસા, એ ઘરે કાયમ જમના ડેરા શમશાન રૂપી ઘર કહેવાય. પણ ભલે સદગુરુ નું સ્મરણ હોય આપણી પાસે, ભક્તિ છે એ પૂર્ણ આધીનતાથી એમાં તાય આમ પૂરણ ન ફૂટી જાય એટલું ઢાંકીને રાખો. આ વસ્તુ છે ને એટલી ઢાંકીને રાખો. જેમ તમે ઢાંકશો એમ આ તમારો કળશ જે પાકી જાય ને ભાઈ, ઓટોમેટિક એમાંથી શ્રી ફૂટી. આ માણસનો દેહ એ એક હાલતો ચાલતો કુંભ છે, કળશ છે, કુંભ છે. હવે આ 5 પાંદડા માથે મૂક્યું સિંહ, કારણ કે જે જળ વાયુ અગ્નિ આકાશ ને 5 પાંદડા કુંભ, અને એમાં શીશ મૂક્યું ને શ્રી છે. હવે આ કુંભ પૂર્ણ પાકી જાય તો શેરવી એની આંખો. એટલે સંતોએ કીધું છે કે ભાઈ સત્ય નામના કવિને ગુજારા સદગુરુ બોલે માયલા શહેરમાં રત્ન અમુલક, આમાં વસ્તુ ભરી પાય વળતું નથી. કુંભ પાક્યા સિવાય આમાંથી વસ્તુ નીકળે નથી. કુંભ પાકે તો નીકળે ને ભાઈ, કુંભ કાસો હોય થોડો નીકળે. ફળ પાકે તો એમાંથી એનો સ્વાદ વાયસ આવે, નકર તો ન જ આવે. આપણે કહીએ છીએ ભજન કરીએ પણ આમાં કઈ સમજાય નહીં, તો આનું કરવું ભાઈ. એટલે સંતોએ કીધું કે ભાઈ સમજાય નહીં તો કઈ નહીં, જે શાન ને સમજીને પીડ્યો રહે તારા દરબારમાં. એ કે સંત જન સંત છે કે કોઈ ડાયરી એવું નથી કે સંત સહેજે સહેજે એ કમાઈ કરતા હોય એમાંથી શિષ્ય શેલા બને, શિષ્ય બને, ભગત બને. પછી એની જેટલી આ બધા પગીચ્છા છે એમાંથી જેટલી એની કમાઈ વધતી જાય એ પ્રમાણે એમાંથી પ્રકાશ પીડે. એટલે સંતોએ કીધું છે કે ભાઈ પડા રહે દરબારમાં જતા ખાઈ કબૂ જ લેર દરિયા બેડા ઉપાય. એમ નો કઈ સમજાય તો એમાં પડ્યું રહેવું, કઈ નવું નાંગળવું. આપણી વેણી છે ઈ જો તમારી વેણી હોય તો શું સમરણ છે એ પછી છે ભાઈ. નામ સમરણ છે પછી છે, પેલી તમે રેણી ને સમજી ભાઈ કે આ રેણી શું કહેવા માંગે. રેણી છે એ આધી છે ભાઈ. આધી આપણને સમજાય નહીં. આધી છે ઈ આ 3 પુરુષ છેલ્લા છે ભાઈ. હનુમાન જતી, ગોરખ જતી ને લક્ષ્મણ જતી. આધી શક્તિ છે ને એ કોણ છે? ગુરુ છે એ બ્રહ્મ શક્તિ છે. શું છે?
એને સમજી આપણે એક લઈ તો પછી નામની રૂપની ને ગુણ, જેને નિર્ગુણ કહેવામાં આવ્યો, જેનો ગુણમાં એલો ગુણ ન કહેવાય કે નિર્ગુણ, તો આ ગુણ વિનાનો ન કહેવાય, પણ એ નિર્ગુણ કોને કહેવાય? હવે આમાં 49 વાયુ, 49 વાયુ છે. હવે એમાં નૂર નામનો વાયુ છે, એનું કામ પરબળ છે. નૂર નામનો વાયુ છે કે એનું કામ પરબળ છે, કારણ કે જે યા રોમે રોમે બધું કામ કર્યું છે. હવે નૂર નામનો વાયુ છે એ પર જે સદગુરુ ગુણ છે નિર્ગુણ છે. હવે એ ગુણ આમાં માણસ છે એમાં કેટલી પ્રકારના ગુણ હાલતા હોય, પણ જે સદગુણ ને સમજી લે, એક ગુણ ને પકડી લે, બીજા સમજવાની જરૂર નથી. જ્ઞાન છે એ જ્ઞાન કથવા માટે માણસને કોઈ પણ ને નીસવું આવવું, કારણ કે ઊંચું જવાનું ને ઊંચું તો શિખર છે, શિખર પછી સત્ય પછી કઈ છે નહીં, સત્ય પછી કોઈ વસ્તુ છે નહીં, સત્ય ના બધું પૂરું છે. સત્ય એટલે તમે સ્વયંભૂ. પણ હવે અહીંયા સ્વયંભૂ થઈ જાય એ પેલા જ્ઞાન છે સ્વયંભૂ થવું એ બહુ અઘરું, કારણ કે જે એ બધે બ્રહ્મ યજ્ઞ છે. બ્રહ્મ યજ્ઞ આપણા પાસે તત્વ છે, એ પાસે તત્વ 5 અંદરના 5 બહારના, જ્યાં સુધી આપણા દેહના પાસે તત્વ ને આમાં જળ, વાયુ, અગ્નિ, આકાશ અને પોતે તેજ, આ 5 તત્વો પોતે આપણે પારખી ન હોય ત્યાં સુધી આપણને આ જ્ઞાન રૂપી જે તત્વો છે એ સમજાતા નથી. જ્ઞાન છે એ એક શબ્દની ધારા છે. શું છે ભાઈ? અને જે શબ્દની ધારા છે એ જ માણસને મોક્ષ આપે છે. જ્ઞાન કોઈ એવું ગંગાજી જઈને કોઈ ગંગાજળ લઈ આવે નહીં કે મોંમાં રેડી દઈ મોક્ષ થઈ જાય, ખોટી વાત છે. મોક્ષ કોઈ કરોડો નો યજ્ઞ ગમે ના જઈને કાશી કરી આવે ને કે મોક્ષ થઈ જાય, ન થાય. પણ મોક્ષ એક જ રીતે થઈ જાય ભાઈ, કારણ કે આ 52 49 વાયુ અને ગુરુ લક્ષ્ય મંત્ર જેને સમજાણો એમાં આજનો જે 10મો સોહમ સાર સમજાય અને મોક્ષ નો માર્ગ મળે, મોક્ષ ગતિ. એ પોતે માણસ સંયમ છે ભાઈ, એ આવન કે જવન એને કાંઈ નથી. માણસ એમ સમજી લે સવાર જાય છે ને આવશે, વાત ફાઇનલ છે. પણ આ પાછો ક્યાં જાહે ને ક્યાં આવશે ઈ કે જાણવાની ભાઈ કોશિશ થી ઈ તને સદગુરુ બતાવી દીધો, તારા લક્ષ્ય નક્કી થઈ દે, તારો સેવો સવાસ. આ દુભાણો કે વહી ગયો, આને કોઈ બાંધવા વાળું છે. આત્માને કોઈ બંધન હોતું નથી ભાઈ, અને આ દેહ ને બંધન છે પણ નહીં, તો આપણે આખે કરીને વોરિંગ કહી છીએ કે આ દેહ ને બંધન છે ભાઈ, અને બંધન નથી. પણ તમે તમારા દેહમાં ઉતરીને તપાસ કરો, બહારું કઈ મળે એવું છે કે જે બહારનો જે તાર હાલી ગયો છે એમાં સુરતા રાખો ભાઈ, એમાં સુરતા રાખીને દિલ દરિયામાં ધુક્કો મારી, પછી દિલ દરિયામાં ધુક્કો મારવામાં ભક્તિ છે કે ભક્તિ કરશું તો થાહે હું, ભક્તિ કરશું તો આ કરશે હું, બધા ભક્તિ કરશું તો આ ભૂખ ભેગા થવું, ભક્તિ કરશું તો આ જગત આમ છે તેમ છે, એવા વિશે વિચાર કરે એ કાંઈ કરી મળે. આમ કરીને એટલો હાથમાંથી ઉગ્યો જાય છે, આવો રૂડો મોંઘો અક્ષર પાછો નહીં મળે ભાઈ. તમારો હીરા રેખો અવસર હાથમાંથી ઉગ્યો જાય છે ભાઈ, કારણ કે એક રાત ને દિવસના 21,600 કાળા મુખમાં લખા. સદગુરુ મળતા આવે એને હોપી ગયો એટલે પછી એને હોપીને સમર્પણ ભાવ કરીને જ હાલો ભાઈ. તો આપણી કલ્પના છે કે આમ થઈ ગયું, એનું નિર્માણ તારા સવાસમાં હતું જ ભાઈ.
ઓલે ખરે તારા સવાસામાં એ ગાંઠ ઘડાણેલો જ હતો. એ પ્રગટ્યું એટલે તને અફસોસ થયો કે આવું ન થવું જોઈએ, આવું થઈ ગયું. ત્યારે એ હતું જ ભાઈ, નિર્માણ એનું કેલું હતું. એની ભય ભરમણા દૂર કરી સદગુરુનું નામ લઈ અનુસરણ ને સ્વીકારી સમર્પણ ભાવ ભાઈ, તન મન ને ધન ગુરુ શરણે મેકી અને હાલવા મન. હાલશો નહીં તો કઈ પંથ કપાય, હાલશો તો જ પંથ કપાય. તમે શ્વાસા તમારે ભરવા પડશે, ભરવા પડશે ને ભરવા જ પડશે ભાઈ. તો ખોટા હું લેવા ને આ કઈ કારણ વિનાના નો જવાના માર્ગે એને જવા દેવા ભાઈ. એક શ્વાસાનું મૂળ તો આખી જો પોતે પોતાના એમાં પણ મર્યા સિવાય કઈ સમજાય એવું નથી. આમાં પેલું મરવું પડે એમ છે ભાઈ. જીવતા રહીને આપણે સમજીએ તો સમજાય એવું નથી. બહુ આટી ઘૂંટી વાળું ભાઈ. સંતોએ એમને અવલ કવલ ની સાધના એમને નથી કીધી. શ્વાસ ને ઉશ્વાસ એમને નથી કીધા. જે એને પામ્યા છે સમજાશે એમને વર્ણન. અવલ કવલ રૂપી આટી ઘૂંટી વાળી આ વસ્તુ છે. હવે આને સમજવા માટે પ્રથમ તો તમારા કુસંગ આમાંથી કાઢવો પડે. સત્યનો સંગી બની જા, કુસંગ ને આમાંથી કાઢી લો. માણસ એ મન મતંગન તનના તમાસ પછી દેખ લે આ બ્રહ્મ ધડાકા. અવાજ જે થઈ રહ્યો છે એ શું છે? આ અવાજ થાય કઈ રીતે? અવાજ કઈ રીતે થઈ રહ્યો? હવે આ અવાજ જે થઈ રહ્યો એ ઈશ્વર પોતે છે ભાઈ. હવે આને આપણે ઓળખવા માટે અવાજ અહીંયા બોલો તો આ ત્રણ લોકમાં સંભળાય. ત્રણ લોકમાં આ તાર ગાજી રોલો કેમ રામ સાગર રણકારા કરે ભાઈ. એમાં ત્રણેય લોકમાં રણકારા. પણ હવે આપણે આપણા ઘરની બહાર જવું નથી એટલે આપણે કઈ ભાળતા નથી. એ કે મારું મારું કરીને મરી જવું તારું નથી. તને ભાઈ એ કે લોટ પાણીનો લાડવો બાકી બધી પરબાર. લોટ પાણીના લાડવા સિવાયનું બાકી બધી પરભારું છે ભાઈ. એમાં દેહ છે, દેહ આપણો નથી ભાઈ. તો પછી હું ને મારું તો ખોટું આપણે દિલમાં એની હે. હવે હું ને મારું માણસ કરે એ કે તારું નથી તેની વાત. એ કે લોટ પાણીનો લાડવો ને બાકી બધી પરભારું. તો આમાં તો આપણે તો ઘણા વિચારધારા કરતા હોય ભાઈ. હવે કોક ને ખોટું લાગી જાય તો આપણને એથી ખોટું લાગી જાય. સમજેલ ની વાત છે. આડે ધેડ હાલે આને કોઈને કઈ છે સમજેલ. જેને આ ઘા વાગેલા છે, જેને આમ શબ્દનું ટકોરું લાગેલું છે એની માટે વાત છે. નકર તો આમાં તો જે આખું કહેવાય, જેને બારોટિયા કહેવાય, જેની માથે જરા ઊંધા કર્મના ડુંગરા હતા એવા પીરુતી. પછી જેને કોઈ ખામી નહીં એટલા કર્મ કરેલા ભાઈ. હવે એવા પણ આ માર્ગ માંથી સુધી ગયા અને આપણને કાંઈ અડે નહીં તો એ આપણું ખોટું. કારણ કે માણસના એમાં સમજણ આવી તો માણસની એની આખી ભાષા ફરી જાય છે. નામની એવી એનો કોઈ એવો કલર નથી કે કલર લાગે ને માણા કે આ ભગત છે. કલર લાગે ને માણા કે આ ઈશ્વરનું ભજન. કલર લાગી જાય અને માણામાં ભાત પડી જાય એવું નથી. એના આસાર વિચાર વાણી વ્રતમાન જેના શુદ્ધ થઈ જાય પછી એનો એક તાર લાગી જાય કે એની પોતે આધીનતા એવી આવી જાય કે શૂન્યકાર સ્થિતિ. શૂન્યકાર સ્થિતિ છે એ સહેજે સહેજે એમાં સમજવાનું.
કોઈ એવો અવાજ નથી. સદગુરુ શાન છે એ એક મર્મ છે. શું છે? હવે માણસને મર્મ ન સમજાય, એ કોઈ દિવસ આ શબ્દને સમજી ન શકે. આ તો બોલીએ એટલે શબ્દ છે, બસ અવાજ આવે. પણ એ વિજ્ઞાનનો અવાજ આવી રહ્યો છે એને